નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પુસ્તક મેળો યોજાયો હતો. નારાયણ સેવા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ઉદયભાઈ દવેના જન્મદિવસને યાદગાર બનાવવા નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પુસ્તક મેળાનું આયોજન કરાયું હતું. પુસ્તક મેળામાં શૈક્ષણિક, સ્પર્ધાત્મક, આધ્યાત્મિક, વાર્તા, નવલકથા, મેગેઝિન જેવા વિવિધ પ્રકારના લાખો પુસ્તકો વિનામૂલ્યે વાંચન પ્રિય જનતાને ઉપલબ્ધ કરાવાયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 વર્ષમાં અંદાજિત 14 લાખથી વધુ પુસ્તકો સંસ્થા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાયા છે. પુસ્તક મેળાનું નારાયણ ઇલેક્ટ્રોનિક્સ, ધીરજ એપાર્ટમેન્ટ, રિલાયન્સ મોલ પાસે આયોજન કરાયું છે. નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી આ પુસ્તક મેળાનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તકો ગુજરાતના અસંખ્ય પુસ્તકો એકત્રિત કરવામાં આવે છે. ગુજરાતમાંથી આ એકત્રીકરણ કરવા માટે દિવાળીના ટાઈમ પર અલગ અલગ ટીમો અને અલગ અલગ સભ્યો મેમ્બરો આમાં કામ કરતા હોય છે. દર વર્ષે અંદાજિત 2 થી સવા 2 લાખ પુસ્તકો વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં અંદાજિત 14 લાખ પુસ્તકો વિતરણ કરી ચૂક્યા છીએ અને અસંખ્ય બહારની ગામડાઓની સંસ્થાઓ હોય છે, સ્કૂલ હોય, ત્યાં પણ આ પુસ્તકો મોકલવામાં આવે છે. અને 30 જાન્યુઆરીના દિવસે આ પુસ્તક મેળાનું વિનામૂલ્યે એક આયોજન કરવામાં આવે છે. તેમાંથી સ્પર્ધાત્મક, શૈક્ષણિક અને વાર્તાઓ, નવલકથાઓ અને ઘણી બધી અલગ પ્રકારની બુકો ત્યાં વિનામૂલ્યે આપવામાં આવે છે.